માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ પપ્પા. એ પપ્પા ગુડ મોર્નિંગ. ફોન જોઈએ ગુડ મોર્નિંગ એ નથી કહેતા. હા વરસાદ દીદીને મજા નથી. કેમ છે? દવા લઈને નતા શું થાય એમ થાય મરું મરું ખબર છે. આ મરું થાય જો જો કામ કરતા જ ગાંઠા વાળા બધા બેજાયા એક નંબરની મમ્મી લઈ લે. ચનાચોર બની ગયું છે તો હાલો બધા ચનાચોર ખાવા. વાગી ગયા છે 11:30 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદી શાક વઘારે છે. મસ્ત શાક જો વઘારી લીધું, હવે સીટી પડશે એટલે શાક બની જશે. હવે વાગી ગયા છે 12:30 અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા બપોરો કરવા. આજે તો જમવામાં ખીર પણ છે અને બટેટાનું શાક પણ છે. ગુડ ઇવનિંગ ગાઈસ, અત્યારે વાગી ગયા છે 4 અને આજે તો રેગડી ભરવાની નથી કેમ કે પપ્પાને રજા હતી અને પપ્પાને મમ્મી બહાર ગયા છે અને દીદીએ ચારીમાં મહિનો પૂરી નાખ્યો છે તો હું જાઉં છું ચારીમાં ડાયમંડ ચડાવવા. ચારીમાં મહિનો ભૂલાઈ ગયા છે અને હવે ડાયમંડ ચટાડવાનું સ્ટાર્ટ કરી દઉં. વરસાદથી વીટી ફિટિંગ કરે છે અને ઉર્વિશા આવી છે. હાય ઉર્વિશા, મારી બેસ્ટ ફ્રેન્ડ આવી છે. એમ નામ ન થાય પણ દડો લેવા આવી. ઉપરથી કા કરતી તો એટલે પરાણે દડો લેવા આવવું જ પડે. ઉપરથી ક્યાંથી કા કર્યો? મેડે ઉપરથી દડો કા કર્યો એને એટલે આવવું પડે ને એટલે આવી છે. વાગી ગયા છે 8:30 અને આજથી દશામાના વ્રત શરૂ થઈ ગયા છે તો કાકાના ઘરે દશામાં બેસાડ્યા છે તો અમે જાય છીએ આરતી કરવા. તો બાય બાય. એ કાકાના ઘરે પહોંચી ગયા છીએ અને હવે હમણાં આરતી કરશું અમે બધાય.
દુકાન બંધ કરી દીધી છે અને તમાભાઈ જો બંધ કરે દુકાન એ બધું ગોઠવી દીધું છે. હાય તમ જો યા ત્રણે ખુશબુશિયા કરે ક્યાં ગઈ મિતિ અને આ બે વાતો કરે છે અને આ મૂકી દો ધમા લઈ લે છે. અને મિતિ ક્યાં ગઈ મિતિ આ જો બધા અહીંયા બેઠા છે. હવે અમે ઘરે જઈ છીએ અને ધમાભાઈ આવજો. ધમાભાઈ હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.